ચૂંટણી પંચે 15 રાજ્યોમાંથી ખાલી પડેલી રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. આ માટે 27મી ફેબ્રુઆરીએ મતદાન થશે. આ તમામ સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. નામાંકન પરત ખેંચવાની તારીખ 20મી ફેબ્રુઆરી સુધી છે. મતદાન પ્રક્રિયા 27 ફેબ્રુઆરીએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે, જ્યારે મતગણતરી 27 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જે 15 રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમની બેઠકો પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો, બિહારમાં 6 બેઠક, મહારાષ્ટ્રમાં 6 બેઠક, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં 5-5 બેઠક, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠક, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તેલંગાણામાં 3-3 બેઠકો, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં 1-1 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે તેની વેબસાઇટ પર પણ આ સંબંધિત માહિતી શેર કરી છે. બિહારમાં રાજ્યસભાની 6 બેઠકો પર ચૂંટણી થવાની છે, જ્યારે યુપીમાં 10 સીટો છે. આવી સ્થિતિમાં નવી રચાયેલી ભાજપ જેડીયુની નીતિશ સરકાર માટે આ અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણી રહેશે. આ 2 રાજ્યો સિવાય બીજેપી શાસિત ઘણા રાજ્યોમાં પણ ચૂંટણી યોજાવાની છે. બ્યુરો રિપોર્ટ, GSTV.